હેલો દોસ્તો, અમારો નવલો કંપનો બ્લોગ અમે સ્ટાર્ટ કર્યો છે આજે ને હું આવ્યો છું પેલા અમૃત કાકાની દુકાન પર. આલા અમૃત કાકા આ પછાડી ઉભેલા છે. હવે એનું બી સ્વાગત કરવા જ પડે ને આપણે. હું મારું પોતાનું સ્વાગત હું જ પોતે કરું છું. બાકી બધું બરાબર છે ને? એવું તો નહીં ચાલે. તમારું પોતાનું આપણા ઓડિયન્સનું સ્વાગત કરવા પડે ને તમારે. અને અમે તમારું પણ ભાવભર્યું સ્વાગત કરીએ છીએ. આ જોઈ લો અમૃત કાકાની દુકાન. અમૃત કાકા માખી ખદેડે છે કે માખી બહુ છે ને વાતાવરણ ઓડે આવું છે ને. જોઈ લો ને સાઈડ પર થોડું વાતાવરણ ને શું કહી દે મજા હવે વરસાદના હિસાબે વધારે છે પાણી ને એવું. અમૃત કાકા જો હાલો આપણે અમૃત કાકા અમૃત કાકા બધું મારી છે. કોમેડીમાં એકદમ એક્સપોર્ટ છે. પાઉંભાજી અમૃત કાકાની પાઉંભાજી બહુ ફેમસ છે. આપણે લીલાપુર મંગળિયા મોરા આવજો ખાવા. અમૃતભાઈ શું કહેવા માંગો છો તમે? આપણે આપણી રીતે ચલાવવાનું છે ને અમે તમારું ખાસ સ્વાગત કરીએ છીએ. તમારું પોતાનું સ્વાગત પોતે જ કરીએ. અમૃત કાકા આપણે નવો વિડીયો ક્યારે આવે છે પછી? હવે અમૃત કાકા ચાય આપવા જાયેલા છે. હવે હું પોતે ચાય ગરમ કરી અને બપોર જવાનો ટાઈમ થઈ ગયો છે અને હું પણ બપોર જાઉં છું. હવે કન્ટિન્યુ બપોર પછી પાછળ બ્લોગ કરતો મારો ચાય બી પેલું કરે છે. હા ચાલો અમારું કામ સ્ટાર્ટ કરી દીધું. આલા દોસ્તા લોકો બધા મારા એક આ વયા ગણવા લાગલા. એક આવલા અમારા એકાઉન્ટન્ટ ભાઈ એના પડતો પરિમલ. તો ભાઈઓ અમે આવી ગયા છે પાછા આપણે અમૃતભાઈની દુકાન પર. હાલ અમૃતભાઈ બેસેલા છે ને આપણા આ છના કાકા જે વિડીયોમાં ખૂબ આપણી હેલ્પ કરે છે. જે વિડીયોમાં એ લોકો બી કોઈ સમય એ લોકો બી વિડીયોમાં આવી જાય છે. આમની રિક્ષા ચાલી મૂકેલી ને આ વરસાદ એટલો મોટો છે કે હવે શું કહીએ. આ જો અમૃત કાકાની દુકાનમાં પાણી છે બધું. અમૃત કાકા તમારું શું કહેવું હવે? મારું તો એમ જ કેવું કે ચાલ હવે આવો ને પાણી હા. હવે આપણે અંદર આ અમૃત કાકાની રિક્ષા બી મૂકેલી છે જોઈ લો. સહી સલામત છે અને ચાલ્યા કરતું છે. હવે વરસાદ આવું જ જોઈએ ને અમૃત કાકા. વરસાદ આવું જ જોઈએ ને. એના કાકા આપણે હવે વિડીયો બીજો બનાવો તેમાં તમારે બી આવવાનું છે પાછું વિડીયોમાં. આવશો ને? હલો આ જોઈ લો પાણી જ છે બધે આ બાજુ બી. હવે અમૃત કાકા ખબર નહીં ગરમ ભજીયા ક્યારે કેટલા વાગે બનાવવાના છે. અને મારે બી જમવાનો ટાઈમ થયો એટલે બપોરે હું જમવા આવ્યો હતો ઘરે. અને વરસાદ એટલો બધો છે આજે હજી બહાર વરસાદ છે એકદમ. તમે કહો ચાલો અમૃત કાકાની દુકાન પર આપણે શું સિચ્યુએશન છે જોવા જઈએ તો અહીંયા આવ્યા હતા જોવો ને એકદમ પાણી જ આ બધું. પાણી એકદમ. અમૃત કાકા ખબર નહીં હવે ભજીયામાં શું બનાવેલું છે નાસ્તામાં આલા વડાપાઉં બનાવેલા છે અમૃત કાકાએ. અમૃત કાકા હારા વડાપાઉં ખવડાવો હારા તમે શું હારા? હા ચાલો અમૃત કાકા હા ભાઈ એ વડાપાઉં ખવડાવો. ઓ નવો વિડીયો આપણે ક્યાં શૂટ કરીએ? આપણે નવો વિડીયો આવે છે લગભગ કાલે જ ને? બ્લોગમાં બોલવા જઈએ એવું બોલો મને કાકા. હવે બોલવાનું તો એમાં શું છે કે સારા મહેનત કરતા છીએ ને તમે અમને થોડુંક આગળ વધાવે એવી આશા છે. બીજું કે હા એટલે આપણે પાછું હિન્દી ને ગુજરાતી બી બોલી શકાય તેવું છે. જ્યારે અમને નહીં આવડતા હતા ને ત્યારે અમે એવા જ બોલતા આવતા ખરેખર. ત્યારે શું બોલતા હતા? ત્યારે એવું બોલતા કે ભાઈ ઇધર ચાલ્યા હે તું ને કાં જવાના હે તું. પણ હવે થોડુંક એમ આવડતા થયા હે તો પછી ચાલો ચલાવતા હે અમને બરાબર. દુકાન કેટલા ચાલુ રાખવાનો? દુકાન અમે લગભગ આજે તો વહેલી બંધ કરવા પડે એવી હાલત થવાની છે એવું લાગે. એટલે વરસાદ બી વધારે છે ને પાછો ને. પાણી પણ છે ને જો બહુ પાણી. આ છના કાકા બી આજે રિક્ષા મૂકી દીધલી છે પાણી બહુ છે એટલે. છના કાકા રિક્ષા આજે બને રજા છે આજે ભાઈ. વલસાડમાં બહુ વરસાદ છે. વલસાડમાં વરસાદ વધારે હોવાથી અમે હવે આજે શું કે નીકળાય બી તેવું સિચ્યુએશન નથી. હવે તો ઘરે ગઈને બનાવીએ ભાઈ. ઘરેથી આવો લેવા એટલે ઘરમાં દુકાન ખોલવાના એમ છે ને? દુકાનમાં ઘર હોય. હા ઘરે ગઈને કઈ બનાવીએ. હવે અમૃત
કાકાની દુકાન પરથી હું ઘરે આવ્યો છે અને હવે ઘરે ખબર નહીં મમ્મીએ શું ખાવાનું બનાવેલું છે. અમારું ઘર છે હલવા અને હવે પાછું વિડીયો પણ બનાવવાના છે મારે, એટલે હમણાં તો હું જોબ પર નીકળી જવા 2 વાગે, પછી આવીને પછી જોઈએ સાથે કોઈ વિડીયો ટાઈમ મળે તો વિડીયો બનાવે. કોમેડી વિડીયો એકદમ હમણાં હવે કાલે નવો વિડીયો મારો આવે છે જગજી કાકા કરીને, અમૃત કાકા પાટલું સીવડાવવા ગયા, એ વિડીયો હવે કાલે મૂકીએ છીએ અમે. પછી બીજા પણ 3-4 વિડીયો બનાવવા થઈ ગયેલા છે. બરાબર બનાવવામાં શું છે કે હમણાં અમૃત કાકાને મેં એમ કરી બીજા ભાઈ લોકો જે નાના છોકરા છે એ લોકો બી વિડીયોમાં આવે છે, એ લોકો બધા સ્કૂલે ગયા છે, એટલે હવે શનિ રવિમાં જ બનશે વિડીયો નવા બીજા હવે. તો ગાઈસ ફાઇનલી હું જમીને જોબ પર આવી ગયો છું અને મારા દોસ્તાર જવાનો છે 1 નંબર, પણ હવે એ અંદર બીજું કોઈ ગયું છે ને હવે ખબર નીકળીને જાય તો સારું. ભાઈ 500 રૂપિયા આપ્યા છે મેં ને, આલો સબૂતમાં છે તમે બધા. આપણા ભાગ્યેશભાઈ પટેલ જે તમે જોઈ રહ્યા છો એના ઘણા બધા બ્લોગ આવી રહ્યા છે, કાફી બહુ સરસ કોમેડી વિડીયો બહુ સરસ કોમેડી વિડીયો બનાવે છે અને અનસ્ક્રિપ્ટેડ વિડીયો હોય છે એકચ્યુઅલી, જે પોતાના દિમાગમાં જે આવે તે હિસાબે સ્ક્રિપ્ટ બનાવીને તરત જ એ લોકો જે એક્ઝિક્યુટ એટલે કે વિડીયો બનાવી નાખે છે અને ઘણા ફેમસ થઈ ગયા છે. તો 500 રૂપિયા મેં એના પાસે લીધા છે, હવે પાછા અપાય તો ઠીક છે, નહીં અપાય તો રામ રામ. પૈસે.